જય રામદેવ પીર મારી વાલી બહેનો, જય રામદેવ પીર મારા ભાઈઓ. ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી આપણે રામદેવ પીરની જે સત્ય ઘટના છે તેના વિશે જાણી શકીએ. પણ જે વ્યક્તિ આપણી સમક્ષ જે હાલની પરિસ્થિતિની અંદર ને હાલના સમયની અંદર જે રામદેવ પીરને આપણે અખ્યાણ જોઈએ છીએ અથવા તો રામદેવ પીરની જે વાતો સાંભળીએ છીએ તેનાથી કંઈક અલગ તમને જાણવા મળી શકે છે, અથવા તો તમને જે સત્ય છે તમારી સમક્ષ લાવવાની કોશિશ કરી છે, અથવા તો જે સત્ય મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિની અંદર આ સમયની અંદર ક્યાંક ને ક્યાંક જે રામદેવ પીરની જે વિચારધારા છે, રામદેવ પીરની જે સત્ય ઘટના છે તેને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સત્ય તરફ લઈ જનાર એવા જે લોકલાડીલા જે કહી શકાય એવા આપણે તેમના લેખકના વિશે વાત કરીશું. તેમણે જે બુક લખી છે તેના જ વિચાર હું તમારી સમક્ષ રજૂ કરીશ, અને જે સત્ય ઘટના છે ક્યાંક ને ક્યાંક આપણે જાણી શકીએ છીએ. અથવા તો તમારા પણ પ્રશ્નો હોઈ શકે છે, મારા પણ કંઈક આ બુકના લઈને પ્રશ્ન હોઈ શકે છે, અને જેમને લખ્યું છે એમને વિચાર પણ કદાચ આ હોઈ શકે છે. તો આપણે રામદેવ પીર વિશે જાણીશું. તો પહેલાં આપણે જે બુક લખી છે તેમના વિશે જાણી લઈએ કે લોકવંશી રાજવીની લોકભોગ્ય કથા. ગાંધી વિચારની દિશા પામેલા મુઠ્ઠી ઉચ્ચારેલા કવિ ગણેશ સિંધવ બાદલ નામની આ જે બુક છે તેના વિશે વાત છે. ના હસ્તે શ્રદ્ધા પુરુષ રામદેવ પીરની નવલકથા લીલા નેજા ચડાવીને લખાઈ છે. એટલે લીલા નેજા છે રામદેવ પીરના એ કરવામાં આવ્યા છે, અને પછી આ બુકની જે લખવાની શરૂઆત કરી છે ને એ પછી કરી છે. એક બેઠક વાંચી શકાય આ રમણીય અને ઐતિહાસિક નવલકથા એમની અપ્રતિમ લોકનિષ્ઠાનું પ્રમાણ છે. સંત શિરોમણિક રામદેવના નામે ચડેલા પરચાઓની પાછળ છુપાયેલા માંગલ્ય મૂલ્યોનો ઉજાગર કરતી આ નવલકથા ભારતીય જનસમુદાયમાં સદીઓથી ચાલી આવતી અંધશ્રદ્ધાની જડતાને હલ બલાવે છે. પોતાના જીવનકાળ દરમિયાન પીરતત્વને પામેલા મેઘવાળના બાળક રામદેવ પુરુષાર્થની ચિરંજીવી ગાથામાં લોક શિક્ષક બાદલની માંગલ્ય પ્રેરક કલ્પનાનું ઉમેરણું થયું છે. એ કારણે પરંપરા પ્રચારનું મહત્વ ગૌણ બની જાય છે. એમાંથી અભિનવ અમી પિયાલા સમી એક વાર્તા વાચકને સાંપડે છે. ગાંધીજીને જેમ કોશિયાને પણ સમજાય એવી લોકશૈલીની ભાષા બાદલની છે. એમના સ્વજનો અને શિક્ષણની તપસ્વી ડો મોતીભાઈ પટેલ કહે છે કે બાદલની ભાષા પ્રદૂષણ વિનાની વનકન્ય જેવી સરળ છે. રામદેવ, નેતલદેવ અને ડાલીના પાત્રો મારફત સમાજ સુધારક આ લેખક જુગ જૂની કથાને વર્તમાનના સંદર્ભે મૂલવાના ઉદ્દેશમાં મહદંશે સંકળ થયા છે. એનો હરખ કરીએ બાદલ મન મૂકીને વરસતા રહે એ જ. તો તમે આ બાદલ નામનું જે પુસ્તક છે તેને વાંચી શકો છો, અને જેની અંદર વિચાર છે એ રજૂ કરી શકો છો. મને પર્સનલી ઘણા બધા પ્રશ્નો થતા, અને જેની અંદર જે વિચાર છે એ હું એવું નથી કહેતો કે દરેક વિચાર પસંદ જ આવે. જે સત્ય ઘટના છે એ જાણવી બહુ જરૂરી હોય છે, અને ક્યાંક ને ક્યાંક સત્ય મને લાગી રહ્યો છું એટલે હું તમારી સમક્ષ લાવી રહ્યો છું. જે બાદલ નામનું છે એટલે કે રણુજાના રામદેવની જે સત્ય ઘટના છે એ તમને પણ કંઈક પ્રેરિત કરે, તમને પણ કંઈક નવું જાણવા મળે. જે તમે અખ્યાણ જુઓ છો, જે તમે રામદેવ પીરના જે ફિલ્મ જુઓ છો, અથવા તો જે રામદેવ પીરની તમે અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ તમે કહાની સાંભળો છો, એનાથી કદાચ તદ્દન અલગ હોઈ શકે છે. તો જે રામદેવ પીર લખી નાખજો મારી બહેનો, અને આપણે શરૂઆત કરીશું રામદેવ પીરનું ભાગ જે છે, અને સંપૂર્ણ જે આ બુક છે એની અંદર જે પણ લખ્યું છે તમારી સમક્ષ રજૂઆત કરીશું. मैंने टच किया